નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 2/7/2026 સોના અને ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 240 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલો ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી જોવા મળ્યો હતો અને 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, સતત એક હાઈ લેવલે પહોંચેલી બજાર છે તે અત્યારે 2,50,000 ની નીચે જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને સોનાના ભાવ બાબતની માહિતી જોઈએ તો ખાસ કરીને આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ ખાસ કરીને 12,910 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,03,280 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,29,100 રૂપિયા અને 100 ગ્રામ સોનું 12,91,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 11,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 24 કે સોનાના ભાવ વિશે વાત કરતા જોવા જઈએ તો ખાસ કરીને 22 કે સોનાના ભાવમાં આજે જબરજસ્ત ઘટાડો ફરી એકવાર જોવા મળી રહ્યો છે। ત્યારે 24 કે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે। ત્યારે 1 ગ્રામ સોનું આજે ખાસ કરીને 14,083 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,12,664 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,40,830 અને 100 ગ્રામ સોનું 14,08,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 12,600 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે અત્યારે આપણે અગાઉ પણ કહ્યું તેમ નિયંત્રણમાં થઈ છે, પરંતુ એક પ્રકારે હજી પણ રોકાણકારોને વિશ્વાસ નથી, જેના પરિણામે બજાર તૂટી રહી છે। ત્યારે 18 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,564 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 84,512 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,05,640 અને 100 ગ્રામ સોનું આજે 10,56,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 9,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, સોનાની બજારમાં આજે ફરી એકવાર ગઈકાલના ઘટાડા બાદ જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 94 રૂપિયા અને 50 પૈસાને પાર ડોલર સામે રૂપિયાનું અત્યારે મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો એકંદરે જોવા જઈએ તો વૈશ્વિક પરિસ્થિતિઓનો માહોલ છે તે હજી સુધી આમ જોવા જઈએ તો સ્થિર થયો છે, પરંતુ હજી સુધી કોઈ એવા નિર્ણયો છે તે લેવાય તો ફરી એકવાર માહોલ બગડી શકે છે અને રોકાણકારોને હજી સુધી વિશ્વાસ નથી કે આવડી બજારમાં ફરીથી જો હજી ઘટાડો થાય તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવે। તે માટે રોકાણકારો હજી પણ ચિંતામાં છે, જેના પરિણામ સ્વરૂપે ખરીદી છે તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજાર છે તે સતત ઘટી રહી છે।